વાત કરીએ વડાલીની તો વડાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જે.એમ. ચૌહાણનો વિદાય સમારંભ યોજાયો હતો। જી હા, વડાલીની વાત કરવામાં આવે તો વડાલી પોલીસ સ્ટેશનમાં 10 મહિનાથી ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ ચૌહાણનો વિદાય સમારંભ યોજાયો તો પીએસઆઈ જે.એમ. રબારી સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વડાલી તાલુકાના આગેવાનો તથા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો રાજપૂત સમાજના સગા સંબંધીઓ પણ વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા। અને વાત કરીએ તો નોકરી પૂરી કરીને માનભેર નોકરી પૂરી કરી છે તે અંતર્ગત સર્વ સમાજ દ્વારા માનભેર વિદાય આપવામાં આવી હતી। અને વડાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જે.એમ. ચૌહાણ સાહેબનો વિદાય સમારંભ યોજાયો। હર્ષોલ્લાસ સાથે આ વિદાય સમારંભ યોજાયો હતો અને રાજપૂત સમાજના તમામ વેપારીઓ તથા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે.એમ. ચૌહાણ સાહેબને વિદાય આપવામાં આવી હતી। તો તેઓ 10 મહિનાથી ફરજ બજાવતા હતા અને તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। વડાલી તાલુકાના પીએસઆઈ તરીકે ચૌહાણ સાહેબ આજે રિટાયર થઈ રહ્યા છે ત્યારે એમનું સન્માન સમારંભ રાખ્યો છે તો એમને આપણે પૂછીએ કે વડાલીમાં કેવા અનુભવો રહ્યા આપના। વડાલીમાં અગાઉ મેં હેડ કોન્સ્ટેબલ તરીકે પણ 10 વર્ષની નોકરી કરેલી। પીએસઆઈ તરીકે અત્યારે હાલ છેલ્લા 11 માસથી તો મને વડાલીની પબ્લિક અને વડાલીનો પોલીસ સ્ટાફ તરફથી બહુ સારો સહકાર મળેલો અને વડાલીની પબ્લિક તરફથી અત્યાર સુધી અમને કોઈ કહેતા કોઈ મારા પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ બી કામમાં કોઈ કનકગત નથી કરી અને શાંતિથી અમારી નોકરી આજે પૂરી થાય છે। વડાલી તાલુકાની જનતાનો કેવો સાથ મળે છે? વડાલી તાલુકાની જનતાનો પૂરેપૂરો સાથ, ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે પોલીસની મદદમાં ગમે ત્યારે કંઈ બી ગામનો પ્રશ્ન હોય તો તો 4 આગેવાન બોલાવીએ એટલે 4 આગેવાનો એનો પ્રશ્નોનું સોલ્યુશન કરી દે। એટલે આપનો મતલબ સમાધાન ઉપર વધારે કરવાનો છે? બને ત્યાં સુધી સમાધાન બીજ ઉપર અમે પહેલાં સમાધાન બીજ ઉપર જઈએ, જો ના થાય તો પછી છેલ્લે ગુના દાખલ કરવો પડતો તો ગુના બી દાખલ કરેલા છે।